ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં તો તમારા બધાનો ધન્યવાદ કે તમે લોકો આટલો સમય કાઢી અને મારો આ વ્લોગ જોવા માટે થઈને આવો છો અને છેક સુધી વ્લોગ જોવો છો એના માટે તેને ખૂબ ખૂબ આભાર. અને ચાલો નવા વ્લોગની શરૂઆત કરી દઈએ આ નવા દિવસની અંદર. તો ચાલો આપને કાલ ખબર જ છે ને, કાલનો વ્લોગ તમે કદાચ જોયો હશે તો તમને ખબર હશે કે કાલે દિશા, સાક્ષી અને ધ્યાનુ જતા રહ્યા છે સુરત. હે ને, ત્યાં આગળ પ્રસંગ છે એટલા માટે તઈને એ લોકો ગયા છે ને. એ લોકોની મુસાફરી સરસ થઈ, વાંધો ન આવ્યો. રાત્રે ખૂબ જ વરસાદ હતો, એને અનરાધાર વરસાદ હતો એટલા માટે થઈને એ લોકો પહોંચી ગયા. અત્યારે એને સવારના પોરમાં મેં ફોન કરી દીધો તો એ લોકો ત્યાં ઘરે પહોંચી ગયા છે અને હેમખેમ જ પહોંચ્યા છે, કોઈ જાતની તકલીફ થઈ નથી. તો ચાલો, સાક્ષીબેન નથી એટલે સાક્ષીબેનનું બધું જ કામ આજે મારે કરવાનું છે હે ને, કારણ કે સાક્ષીબેન કચરા પોતા તે ઝાપટ ઝૂપટ બધું જ રોજ કરતી હોય અને એટલે એના માટે રોજનો નિયમ બની ગયો હોય હે ને. અને મારા માટે આજે નવું છે અને આજે હું લગભગ 3 વર્ષથી એને મેં કર્યા જ નથી કચરા પોતા. આજે હું પહેલી વખત જાણે કરતી હોય ને એવો મને અનુભવ થાય છે. જોકે વાંધો નથી, એકદમ સરસ મજાના પોઝિટિવ એવા અમૃતવેળા કરી લીધા છે મેં સવારના પોરમાં અને શક્તિ ખૂબ ભરેલી છે અત્યારે. અને સવારના પોરમાં તો શક્તિ શરીરની અંદર ખૂબ જ ભરેલી હોય એટલે ધારું ને એ કામ કરી શકું હું એને. સરસ મજાના પોઝિટિવિટી સાથે મેં મસ્ત એવા દીવાબત્તી પણ કરી લીધા અને ચાલો હવે કરી લઈએ ઘરનું કામ. એને તો સૌથી પહેલાં આપણે આજે મુરલીની એક પોઈન્ટ સાંભળી લઈએ હે ને. તો આજે બાબાએ સારમાં સમજાવ્યું છે કે મીઠે બચ્ચે અમૃત ले अपने दूसरे सब संकल्पों को लोकोप माना बंद कर एक बाप को माना शिव बाबा को याद करो, प्यार से याद करो, बाबा से मीठी मीठी रूह रिहान करो. એને જો આપણા સંકલ્પો હંમેશા શુદ્ધ હોવા જોઈએ, નહીં તો એ સંકલ્પોને આપણે બંધ કરી દઈએ ને. બાબાએ શું કીધું કે સવારના પોરમાં એના વહેલા અમૃત વેળાએ ઉઠી અને બાબાની સાથે અને સરસ મજાની રૂહ રિહાન કરીએ અને એ સમયે આપણી અંદર કોઈ જાતના વ્યર્થ સંકલ્પો આવે નહીં. એને બાબા અર્થ સહિત સમજાવે છે તો આપણે શબ્દોનો અર્થ સમજીએ. તો બાબા કહે છે કે મારી સાથે ખૂબ સરસ મજાની મીઠી મીઠી વાતો કરો એને. જેવી રીતે આપણે મમ્મી પપ્પાની સાથે વાતો કરતો હોય, આપણી ઘરના સભ્યોની સાથે વાતો કરતા હોય, બાળકોની સાથે વાતો કરતા હોય, એવી જ રીતે બાબાની સાથે વાતો કરવાની. બાબા આજે આમ થયું, બાબા આજે આમ કરવાનું છે, બાબા આવું થયું. એને જે કાંઈ પ્રોબ્લેમ છે એ પણ કહીએ અને જે પ્રોબ્લેમ નથી, ખુશીની વાતો છે તો એ ખુશીની વાતો પણ બાબાની સાથે શેર કરીએ ને. નાની નાની વાતોમાં બાબાને આપણે ઇન્વોલ્વ કરીએ ને તો બાબા પણ ખુશ અને આપણે પણ ખુશ અને ધાર્યા કામ આપણા બધા જ થઈ જશે જો એક અમૃતવેળા કરવાથી. હે ને, બાબાએ આજે અમૃતવેળા કરવાની રીત સમજાવી કે મનની અંદર કોઈ પણ ખરાબ સંકલ્પ ન આવે એવી જ રીતે એકદમ શાંત જગ્યામાં શાંત મનની સાથે બાબાની સાથે વાતો કરવાની છે એને. બાબા જો રીત પણ આપણને સમજાવે છે. તો ચાલો, સરસ મજાની મુરલીની પોઈન્ટો તો એટલી સરસ મજાની હોય ને, પણ મેં તમને એક નાની એવી પોઈન્ટ સમજાવી. ચાલો, વાતોમાં ને વાતોમાં આખા જ ઘરનો કચરો નીકળી ગયો એને. ચાલો, અને અત્યારમાં તો સ્ફૂર્તિ ઘણી બધી હોય એને, ધીમે ધીમે બપોર પડે ને ત્યારે થોડી થોડી સ્ફૂર્તિ ઓછી થતી જાય, બાકી અત્યારે તો કાંઈ તકલીફ છે નહીં હે ને. અને સરસ મજાનું શરીર આજે હાલે છે, વાંધો નથી હે ને. નહીં તો શું થાય, સવારના પોરમાં શરીર જકડાઈ જાય. પણ કાલનું મેં મન બનાવી લીધું છે ને કે કાલ સવારના પોરમાં મારે કચરા પોતાને એ બધું કરવાનું છે એટલા માટે ચાલો મેં અમૃતવેળા કરી, દીવાબત્તી કરી અને નાહી લીધું. મેં અમૃતવેળા કરીને નાહી જ લીધું ને ત્યાર પછી જ મેં દીવાબત્તી કર્યા અને ત્યાર પછી જ કચરા પોતાને એવું બધું. અને એ પહેલાં પણ મેં બહારના ફળિયાને એ બધું જ વાળી નાખ્યું એને. આજે ઘરમાં આવીને હું એ પહેલાં જ મેં બહારના ફળિયા આ તે બધું જ વાળી નાખ્યું અને ત્યાર પછી જ મેં કચરો કાઢવાની શરૂઆત કરી ઘરની અંદર એને. તો ચાલો, સરસ મજાનું કામ તો મસ્ત એવું થાય છે. જો દિશા નથી ને, ધાનુ નથી ને, એટલે ઘર છે ને રાત્રે જ મેં એકદમ સરસ વ્યવસ્થિત કરી નાખ્યું હતું. તો જ્યાં વસ્તુ જે પડી હોય ને એ વસ્તુ ત્યાં ને ત્યાં પડી રહે, નહીં તો ધ્યાનુબેન હોય ને તો વસ્તુ ક્યાં ગોતતા હોય ને ક્યાંથી મળતી હોય અને અમસ્તા પણ બાળકો જે ઘરમાં હોય ને એ ઘરમાં તો બધાની હાલત આ જ હોય. એવું નથી કાંઈ અમારા ઘરમાં જે એવું બધું થતું હોય,
નાના બાળકો જ્યાં આગળ હશે ને ત્યાં આગળ આવું થતું જ હોય એને વસ્તુ કોઈની ક્યાંય ઠેકાણે રહે નહીં. તો અમારા ઘરમાં પણ એવું જ થાય છે. તો હમણાં 4-5 દિવસ માટે થઈને મેં ધાનુબેનના રમકડા અને એ બધું વ્યવસ્થિત રીતે મૂકી દીધું છે. જો ઉપર ઘોડો અને એની ગાડી સાયકલ ને એવું બધું ઉપર રાખ્યું છે નવેડામાં, અને એના જે નાના નાના રમકડા ને એવું બધું છે ને મેં એક બાજુ મૂકી દીધા છે. એક મોટી ડોલ છે, એક ટબ છે, એમાં ભરીને બધું મૂકી દીધું છે. અને બધું સામું જ છે હે ને. જ્યારે આવશે ને ધાનું એટલે એ ખેદાન મેદાન કરશે, પણ ત્યાં સુધી એમને એમ સચવાશે હે ને. તો ચાલો, ધાનુબેન હોય ને તો એ પહેલા રૂમમાં જાય, નહીં તો ધાનુબેન હોય નહીં ને તો પેલો રૂમ ખુલે જ નહીં. એને કોઈક મહેમાન આવે ને તો ખુલે, બાકી એ પેલો રૂમ તો કાંઈ ખુલવાનો હોય જ નહીં. એટલે ઘર એકદમ વ્યવસ્થિત જ રહે એને. તો ચાલો, ઉપર કચરા પોતા કરવા જવું છે, પણ અત્યારે નહીં જાઉં, બપોરે જઈશ ને, જમી કારવીને પછી જઈશ. અત્યારે તો ખાલી નીચેનું જ થશે કારણ કે હે ને શરીર એટલું જ કામ કરશે કે અત્યારનું બપોરનું રસોઈ સુધીનું આપણે કરી લઈએ. રસોઈ કર્યા પછી જમી કારવીને ઉપરના કચરા પોતા કરવા આજે જવાનું છે ત્યાં સુધીને એને સાક્ષી તો એકી સાથે બધું જ કરી નાખે. ભાઈ એ તો એને નાના બાળકો છે કહેવાય એટલે એનાથી તો થાય, પણ આપણે તો આપણું શરીર ચાલે ને એટલું કરવાનું, નહીં તો શું થાય ખબર કે પછી બીજું કાંઈ કામ ન થાય. એટલે સવારના પોરમાં ખૂબ શરીરનું ધ્યાન રાખતું જવાનું અને કામ એકદમ વ્યવસ્થિત અને ચોખ્ખું કરતું જવાનું એને. ચાલો, તો હવે એન્ડ ઉપર છે. તો હું જ્યાં આગળ રૂમમાં કચરા પોતા થતા જાય છે ત્યાં આગળ હું લાઇટો બધી બંધ કરતી જાઉં છું. એને જો કાલ રાત્રે ખૂબ જ વાસણ હતા, કારણ કે રાત્રે લાઇટ વહી ગઈ હતી એટલે વાસણ તો ઉટકી નાખ્યા હતા, પણ માંજ્યા નહોતા એને. ચાલો, નાહી ધોઈને પાછી આવી ગઈ ને. અત્યાર સુધીમાં મારે બીજી વખત નવાઈ ગયું અને નાહી ધોઈને પાછી, કારણ કે પરસેવે રેપ જેપ થઈ જાય ભાઈ એટલા કચરા પોતા કરીએ ને ત્યાં સુધીમાં. તો 8 વાગી ગયા છે, નાસ્તાનો સમય થઈ ગયો છે. તો સૌથી પહેલાં તો વાસણ માંજી લઈએ, કારણ કે રાત્રે લાઇટ જતી રહી હતી ને. મેં ઘરનું બધું જ કામ કરી નાખ્યું હતું રાત્રે જ તે ને. આ લોકો જ્યારે ગયા ને ને અમે ઘરે આવ્યા ને ત્યાં 9 વાગી ગયા હતા. 9 થી 9:30 જેવું થઈ ગયું હશે અમે ઘરે આવ્યા ને ત્યારે. એ લોકોની બસ લગભગ 8:30 9ની અંદર આવી ગઈ હતી. જવાનું હતું 7:30, પણ બસ આવી છે 8:30 પોણા 9. તો એ લોકો ગયા ને ત્યાર પછી મેં ઘરે આવીને વાસણ માંજ્યા, ઘરની અંદર કચરા પોતા કર્યા, ઉપરથી જ ખાલી ને. ઘરમાં બધા કપડાં ને બધું ખૂબ ભર્યું હતું, કારણ કે કાલ વરસાદ હતો ને એટલે બધું એકદમ રમણ ભમણ હતું આખું ઘર. તો એ બધું જ વ્યવસ્થિત સાફ કરીને કર્યું, કારણ કે જો ન કરું ને તો મને આજના દિવસે નડે. તો ચાલો, આપણે સરસ મજાનો નાસ્તો બનાવીને તૈયાર કરી દઈએ. છોકરાઓ તો હજી 2 ઉપર છે, તૈયાર થાય છે, હમણાં જ નીચે આવી જશે ને. તો મેં સરસ મજાની કડક મીઠી એવી ચા બનાવી નાખી છે. અને ચાલો, સાથે સાથે આપણે ભાખરીનો લોટ પણ બાંધતા જઈએ ને. તો મેં મણ આપી દીધું છે, મીઠું નાખી દીધું છે, સરસ મજાની કોથમીર નાખી દીધી છે, અને થોડુંક મસ્તું જીરું નાખી દઈશું ને. હાથથી ક્રશ કરી નાખશું અને જીરું નાખી દઈએ. તો ચાલો, સરસ મજાનો લોટ બાંધી લઈએ. નિખિલ કિશન 2 માટે જ કરવાની છે ભાખરી, 2 જ ભાખરી કરવાની છે. અને આજે નિખિલ કિશન અહીંયા આજુબાજુના ગામડામાં જ જવાના છે, એટલે બપોરે તો જમવા એ બંને આવી જ જવાના છે. અને મારે તો એપલ ખાવાનું હોય એટલે નિખિલ કિશન માટે જ ખાલી ભાખરી બનાવી છે. ચાલો, મને ખાંડ ઓછી લાગી છોકરાઓ માટે થઈને, એટલે મેં સહેજ ખાંડ પણ નાખી દીધી. ચાલો, ચાને ગાળી લઈએ, એક બાજુ બધું જ મૂકી દઈએ ટેબલ ઉપર અને ભાખરીની શરૂઆત કરી દઈએ. અને હજી ભાખરીની શરૂઆત કરીને મેં ત્યાં તે અવાજ આવતો હતો ઉપર, મમ્મી ભાખરી થઈ ગઈ? મેં તો હા બેટા થઈ જ ગઈ છે, તમે તારે આવી જાઓ. તો ચાલો, સરસ મજાની ક્રિસ્પી એવી ભાખરી મેં બનાવી નાખી છે. થોડીક વારમાં છોકરાઓ જમવા નાસ્તો કરવા માટે થઈને આવી જશે. ને છોકરાઓનું કામ પતી જાય ને એટલે આપણને એમ થાય કે જાણે ઘરનું બધું જ કામ થઈ ગયું. એ બંનેને મોકલી દઉં ને એટલે એકદમ શાંતિ મને. પછી તો આખો દિવસની રાતે ઘરની અંદર આપણે બધું કરવાના જ હોય કામ હે ને. પણ અત્યારમાં છોકરાઓનું કામ સચવાઈ જાય ને એટલે એમ થાય. અને મને એમ થતું હતું કે કચરા પોતાને એ બધું કામ કરવામાં કદાચ મોડું થઈ જશે તો છોકરાઓને નાસ્તામાં મોડું થશે, પણ ન થયું ને. જો આ અથાણું હજી હમણાં જ બનાવ્યું હતું, ખલાસ થઈ ગયું ને. હવે સહેજ મસ્તું જ રહ્યું છે. ચાલો, ભાખરી અને ડીશ ને બધું મેં વ્યવસ્થિત કરીને મૂકી દીધું છે. છોકરાઓ આવી અને નાસ્તો કરી લેશે અને હું મારું બીજું કામ કરી લઉં હે ને. ચાલો, ત્યારે સરસ મજાના જુઓ ફળિયા બધું મસ્ત વળાઈ ચોળાઈ ગયું છે. આજે તો એને વહેલું જ વાળી નાખ્યું હતું, કારણ કે મને આજ ખબર જ હતી કે આજ મારે જ કરવાનું છે બધું, એટલે
અમૃત વેળા કર્યા પછી બિલકુલ ટાઈમ વેસ્ટ કર્યા વગર બધું જ કામ માંડી દીધું હતું એને. ચાલો ત્યારે ચાલો ફળિયા સરસ મજામાં વળાઈ ગયા છે, બહારનું મસ્ત વળાઈ ગયું. ચલો બધું જ કામ શીખી. જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જશે. ખૂબ દિલની ઈચ્છા અને આશા છે કે બધા જ મજામાં. ચલો ગરમી એટલી ખતરનાક છે ને, ખૂબ જ ગરમી છે, એટલી ગરમી છે ને કે ન પૂછો વાત ભાઈ. સવારના પોરમાં મેં અમૃતવાળા મસ્ત એવા કરી લીધા, એકદમ ઉપર કસરત કરી આવી ને એકદમ સરસ મજાનું વોક કર્યું. પણ આજે એટલું બધું ન કર્યું કારણ કે તમે જોયું આજ તો સવારની રમઝટ જ હતી એને કચરા પોતા ને આ તે બધું ઝાપટ છૂપટ આજ બધું મારે કરવાનું હતું. સાક્ષી તો હતી નહીં આજે ને સાક્ષી તો એને મેં લગભગ માનશો ને તમે 2 વર્ષથી મેં 2 નહીં 3 વર્ષ, હમણાં એની એનિવર્સરી ગઈ ને ત્યારે એને 3 વર્ષ પૂરા થયા. 3 વર્ષથી મેં ક્યારેય કચરા પોતા નથી કર્યા, ક્યારેય નહીં. એ પહેલાં હું કરતી, રેગ્યુલર કરતી, પણ હમણાં તો કર્યા જ નથી. તો થોડુંક તકલીફ થાય એને, બેઠા બેઠા તો મારથી પોતા થાય જ નહીં. જો સાક્ષીને તો ફાવે જ નહીં ઊભા ઊભા, એને પેલા એમ કે દંડિકાથી મને ન ફાવે મમ્મી, મોપથી મને ન ફાવે, મને તો બેઠા બેઠા એકદમ સરસ ખૂણા ખાચરા એકદમ સાફ થાય ને એવું તે ફાવે. એટલે એને મને કીધું તો સાક્ષીએ કે મમ્મી તમે કાંઈ નહીં કરતા, તમે છે ને ખાલી કચરો કાઢી અને વ્યવસ્થિત સાફ સુફ કરી નાખજો અને ઊંચા નીચે મૂકી દેજો, બાકી કાંઈ નહીં કરતા. હું આવી જ જવાની છું, બુધવારે તો સાક્ષી આવી જશે તો ત્યારે હું બધું વ્યવસ્થિત રીતે પાછું એકદમ સરસ કરી નાખીશ. પણ ના એવું ગમે નહીં ને આપણને ઘરની અંદર એવું હોય તો એવું ગમે. તો ચાલો એ તો બધું કામ સરસ મજાનું થઈ ગયું. બહારના ફળિયા વળાઈ ગયા, હવે ઉપરનું બાકી છે પણ એ બધું કરીશ હું બપોર પછી મીન્સ જમીને કરીશ એમ, કારણ કે અત્યારમાં એ બધું પોસિબલ થાય નહીં, એને થાક લાગી જાય ભાઈ હવે તો. તો ચાલો નાસ્તા પાણી એ બધું કમ્પ્લીટ થઈ ગયું, સરસ મજાના થઈ ગયા. અને હવે અત્યારે જવું છે મારે માર્કેટની અંદર. સબ્જી એક પણ નથી ને અત્યારે, કાંઈ છે જ નહીં, ફ્રૂટ નથી, કાંઈ છે જ નહીં ઘરની અંદર. તો ચાલો થોડું ઘણું વસ્તુ લઈ આવું, મારે થોડી કરિયાણાની વસ્તુ આ તે બધું લાવવું છે તો એ પણ લઈ આવું. તો ચાલો કાલે તો જ્યારે તાનુબેન ગઈ ને ત્યારે આમ થોડુંક પેલું થતું હતું, પણ કાલે વરસાદ એટલો અનરાધાર વરસાદ હતો અને એમાં જ્યાંથી ગાડી આવતી હતી ને એ જગ્યામાં ઝાડ પડી ગયા હતા બધા. અમારા અમરેલીની આજુબાજુના ગામડામાં બધે બહુ નુકસાની થઈ કાલના દિવસમાં. એટલે એ બધું જ્યાં સુધી ક્રેન ને એવું બધું આવે નહીં ત્યાં સુધી ત્યાંથી નીકળે નહીં. તો જેટલા મહેમાન બધા જવાના હતા ને બધા સાથે, એ બધાને પછી ઘરે બોલાવી લીધા કે તમે બધા અહીંયા આવી જાઓ, કારણ કે ત્યાં આગળ તો કંઈ વરસાદમાં તો ઊભું ન રહેવાય ને. તો એ બધા જ ઘરે આવી ગયા. ઘરમાં લાઇટ નહીં બિલકુલ, એને ક્યાંય પણ લાઇટ નહીં. જે આ મોબાઈલની જે બધાની બેટરી હોય ને એ જલાવીને બધું કર્યું ને બધા રહ્યા અમે. અને જ્યારે જતા હતા ને ત્યારે પણ લાઇટ હતી નહીં. તમે જોયું ને અંધારામાં થોડુંક શૂટ કર્યું છે તો જોઈ લેજો, જો ન જોયું હોય તો એ વિડીયો પણ જોઈ લેજો. તાનુબેન ગયા એને છેક સુધી એને ખબર જ નહોતી કે દાદી નથી આવવાના એમ. દિશા કહેતી હતી, મેં ત્યારમાં જ એને ફોન કરીને પૂછ્યું, મેં કીધું શું થયું દિશા, કેમ છે? તો કે નાના મમ્મી મજા છે અને હવે રમતે ચડી ગઈ છે એકદમ સરસ, વાંધો નથી આવ્યો એને. હવે થોડીક મોટી થઈ ગઈ, થોડીક સમજુ થઈ ગઈ એટલે વાંધો નથી કાંઈ. ચાલો વાતો બહુ જ થઈ ગઈ આજે. તો ચાલો હું જાઉં છું અત્યારે માર્કેટમાં, આવીને ફરી વખત પાછી મળીશ. ચાલો ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. એમ હતું મને કે ચાલો હું પેલા માર્કેટમાં જઈને શાક લઈ આવું, પણ કપડાં ધોવાઈ ગયા હતા, ફરી ગયા હતા, એટલે પછી મને એમ થયું લાવને પહેલાં સૂકવી દઉં તો અત્યારે થોડોક તડકો છે ને તો સુકાઈ જાય નહીં ને બપોર પછી વરસાદ આવે તો. અને આમસ્તા પણ આજે 3 થી 4 ધોણ નીકળશે, એટલે 3-4 વખત મશીનને ફેરવવાનું છે. એટલા માટે થઈને પહેલાં મેં કપડાં સૂકવી જ લીધા અને બીજા કપડાં નાખી પણ દીધા. ચાલો શાકભાજી હું લઈ આવી છું અને ચાલો મસ્ત એવું બધું ધોઈ નાખીએ. અત્યારે શાકભાજી સરસ આવે છે, બિલકુલ સરસ અને ચોખ્ખું આવે છે, એની છતાં પણ ધોવું ખૂબ જરૂરી છે. ફ્રીજમાં મૂકીએ ને એ પહેલાં આપણે શાકભાજી તો ધોઈને જ મૂકવું જોઈએ. તો ચાલો મેં પણ બધું જ શાકભાજી ધોઈ નાખ્યું છે અને હમણાં એક બાજુ વ્યવસ્થિત રીતે બધું સૂકવી દઈશ અને એક બાજુ એ કોરું થઈ જશે ને પછી છેલ્લે બધું જ કામ પતી જશે ને પછી ત્યારે હું બધું જ ફ્રીજમાં આજે ગોઠવવાની છું. એને 2-3 દિવસની હવે શાંતિ ને બહાર શાકભાજી લેવા જવું પડશે નહીં એને. તો ચાલો આપણે રસોઈની શરૂઆત કરી દઈએ.
તો આપણે આજે બનાવવાના છીએ ચોળી બટેટાનું શાક. તો એના માટે થઈને મેં વઘારમાં રાઈ અને જીરું મૂકી દીધા છે, હિંગ મૂકી અને ચોળીને વઘારી નાખી છે. અને ચાલો આજે શાક રોટલી જ બનાવવાના છે, બીજું કાંઈ જ બનાવવાનું નથી. એને ધાનુબેન હોય ને તો દાળ ભાત બનાવવાના હોય, પણ ધાનુબેન તો છે નહીં એટલે કાંઈ દાળ ભાતની જરૂર નથી અને હું પણ શાક રોટલી ખાઈ લઈશ. હું અમસ્તા પણ રોજ કાં ભાત ખાઈએ ને કાં રોટલી ખાઈએ, બેમાંથી એક ખાઈએ ને કાં દાળ ભાત ખાઈએ ને કાં તો શાક રોટલી ખાઈએ. તો ચાલો સરસ મજાનો વઘાર કરી નાખ્યો છે. અંદર મેં નાખી દીધું છે હળદર અને મીઠું. અને ચાલો હવે નાખી દઈએ ટમેટાં. એને સહેજ મસ્તા ચડવા દીધા છે, શાકને એકદમ ચડવા દીધું છે તેલની અંદર અને પછી જ બધા મસાલા નાખ્યા છે. તો જાજુ બધું ધાણા જીરું અને ચટણી નાખી દીધા છે. અને ચાલો સરસ મજાનો રસો કરી નાખીને જે થાળીની ઉપર ગરમ ગરમ પાણી મૂક્યું હોય ને એનો જ રસો સરસ મજાનો થઈ જશે. તો ચાલો આપણે કરી દઈએ બંધ કુકરને. તો આજે પણ મને એવું ફીલ થતું હતું, લો ફીલ થતું હતું, એટલા માટે થઈને મેં એક લીંબુ પાણી પી લીધું. એને થોડીક વાર માટે થઈને રસોઈ કરતાં કરતાં પણ હું સહેજ વાર એને 5-10 મિનિટ તો હું બેસી જ જાઉં. એને એકદમ થોડીક વાર માટે રેસ્ટ લઈ લેવો ખૂબ જરૂરી થઈ જાય, કારણ કે બહુ ઝાઝી વાર ઊભા રહીએ ને તો પગમાં તકલીફ થવા લાગે. એટલા માટે 5-10 મિનિટ તો બેસી જ જવું પડે. તો ચાલો આજે સરસ મજાની કેરી આવી હતી, તો કેરીનો આજે આપણે સલાડ બનાવી લઈએ ને. તો જો આવી રીતે આ કાગડા કેરી છે, આ બહુ ખાટી ન હોય ને, આ મસ્ત એવી કેરી હોય. આ એમને લુખ્ખી ખાઈ જાવ ને તોય તમને મજા આવે એવી સરસ મજાની કેરી હોય આ. તો ચાલો આજે એ જ કેરીનો આપણે ઉપયોગ કરીએ. દિશાને આ કેરી બહુ જ ભાવે ને. દિશા આ કેરી છે ને કાચી કાચી જ ખાતી હોય ઝાઝા ભાગે. તો મને આજે યાદ આવી ગયું ને, આજે મેં કેરી લીધી ને તો ચાલો મેં એની અંદર નાખી દીધું છે મીઠું, ચટણી અને ગોળ અને સહેજ મસ્તો કાચું તેલ નાખી દેવાનું અને ઝાઝી બધી કોથમીર. હે ને કોથમીરનો ઉપયોગ આપણે જેટલો કર્યો ને એટલો ઓછો જ છે કરવાનો હે ને. તો ચાલો ગોળનું પાણી થઈ જશે, ગોળ અને મીઠું બંને ભેગું થઈ જશે ને એનું પાણી એટલું સરસ લાગશે ને આ સ્વાદની અંદર. ચાલો બની ગયો છે આપણો સરસ મજાનો કાચી કેરીનો સલાડ. તો ચાલો આપણે એક બાજુ મૂકી દઈએ. ફ્રીઝમાં મેં મૂકી દીધું, કારણ કે જમવા બેસીએ ને ઠંડુ ઠંડુ હોય ને તો વધારે મજા આવે છોકરાઓને. તો ચાલો લોટ પણ બાંધી લીધો છે. હવે ખાલી ને ખાલી રોટલી જ કરવાની બાકી હતી. ત્યાં એક ઘણ પાછો ફરી ગયો ને કપડાનો. તો ચાલો મેં હવે અહીંયા જ નાખી દીધા નીચે જ તે, કારણ કે તડકો ખૂબ સરસ મજાનો આવ્યો હતો અને ઉપર હવે જગ્યા જ નથી કપડાં નાખવાની. અને આ ફરી જાય ને, આ થઈ જાય ને ત્યાર પછી હજી એક કપડાં છે અને એ બધાના ટુવાલ છે, બધાના ટુવાલ છે ધોઈ નાખવાના છે. ચાલો 12 વાગી ગયા છે, 12ની ઉપર થઈ ગયું છે. તો ચાલો બાબાને થાળી ધરવા માટે થઈને તૈયારી શરૂ કરી દઈએ. તો જો સરસ મજાનો સલાડ કર્યો તો શાક મજાનું બની ગયું છે. થોડાક મરચાં ફ્રાય કર્યા હતા. બાબા માટે થઈને સરસ મજાની 2 નાની નાની ફુલકા રોટલી બનાવી છે અને બાકી બધી જ રોટલી બનાવી લીધી સાથે જ તે આજે તો. ચાલો બાબાને ખૂબ પ્રેમથી અને દિલથી ભોગ ધરાવી દઈએ. અને ચાલો બાબાની થાળીની અંદર આજે ખાલી જગ્યા ખાલી લાગે છે, પણ બાબા તો ભાવના ભૂખ્યા છે ને. બાબા એ નથી જોતા કે મારી થાળીની અંદર શું છે, આપણો પ્રેમ જુએ છે. અને આપણો પ્રેમ કેટલો છે બાબા પ્રત્યે એ બાબા જુએ છે. તો ચાલો નિખિલ કિશન પણ થોડીક વારમાં આવી ગયા હતા. એને લગભગ 1-1:30 વાગે એ લોકો આવ્યા હતા. પણ સૌથી પહેલાં તો મેં જમી લીધું. મેં જમી કાઢવીને પછી જ હું કામ કરી શકું, કારણ કે સવારના પરમાં એક એપલ જ ખાધું હોય તો અત્યારનામાં મારે ટાઈમે જમવું ખૂબ જરૂરી થઈ જાય, કારણ કે ટેબ્લેટ પણ લેવાની હોય. એટલા માટે થઈને હું તો ટાઈમે જમી લઉં. હા, અને છોકરાઓનું બધું ઢાંકી અને વ્યવસ્થિત રીતે મૂકી દઉં. ચાલો બધું જ શાકભાજી એકદમ સરસ મજાનું કોરું થઈ ગયું છે, તો અત્યારે જ બધું શાકભાજી મૂકી દઉં એને. અને ફ્રીજની અંદર રીતે બહુ બધા વાસણ પડ્યા હતા એને, દૂધના અને દહીંના અને એવું બધા, કારણ કે ધાનું પીતી હોય, ખાતી હોય, ઝીરીક બધું સાચવવું પડતું હોય. તો એ બધા જ વાસણ મેં આજે બધા કાઢી નાખ્યા હે ને. તો ચાલો શાકભાજી પણ આવ્યું તો એ બધું જ વ્યવસ્થિત ઠેકાણે પાડી દીધું. હમણાં 2-3 દિવસ સુધી મારે શાકભાજી લેવા જવું પડશે નહીં. ને સવાર સાંજનો વ્યવસ્થિત કરી અને મેં બધું જ શાકભાજી લઈ લીધું છે. અને ફ્રીજ પણ મેં વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું એને, થોડુંક લૂઈ કાઢવીને સરસ મજાનું કરી નાખ્યું. અમસ્તા પણ દિશાએ હજી હમણાં જ ફ્રીજ સાફ કર્યું હતું. થોડાક દિવસ પહેલાં જ તે દિશાએ બધું જ બહાર કાઢી અને આખું એ ફ્રીજ સાફ કર્યું હતું. અને છોકરીઓ બંને કાંઈક ને કાંઈક એને જ્યારે ટાઈમ મળે ને ત્યારે થોડું કર્યા જ કરતી હોય.
એને કાંઈ કહેવું ન પડે. એ લોકોને ખબર જ હોય કે ક્યારે કયું કામ કરવાનું હોય હે ને. તો એ લોકો પોતાનો મી ટાઈમ કાઢતા હોય ને ઘર માટે થઈને ટાઈમ તો કાઢતા જ હોય. ચાલો મારે સરસ મજાનું કામ બધું જ થઈ ગયું છે. હવે ખાલી ને ખાલી વાસણ માંજવાના રહ્યા છે. દિશા, સાક્ષી અને ધ્યાનું પણ ત્યાં આગળ ખૂબ જ મજા કરે છે. સુરતમાં એ લોકો પહોંચી ગયા છે અને એ લોકો પણ સુરતની બજારની અંદર નીકળી ગયા છે. ખૂબ મજા કરે છે એ લોકો. જોઈ લ્યો તમે પણ એ લોકોને હે ને. જો કેટલી મજા કરે છે. અને ધાનુબેનને તો એટલી મજા આવી ગઈ છે ને, મને એમ હતું કે રહેશે કે નહીં રહે, પણ કાંઈ વાંધો નથી એને. ચલો મારા બંને જેઠાણીઓ પણ સાથે છે અને છોકરીઓ પણ છે, અમારી દીકરીઓ પણ છે, એટલે ધાનુબેનને તો મજા આવી ગઈ. ચાલો અત્યારે જ વ્લોગની પૂર્ણાહુતિ કરી દઈએ. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જજો, લાઈક કરજો અને એક નાની એવી કમેન્ટ પણ સાથે સાથે કરી દેજો. ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીએ. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.